લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી મચી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકી કચડાતા બચી હોવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમાચારોમાં આગળ વાત ગુજરાતી ફિલ્મ લાલોની કરીએ તો લાલો કૃષ્ણ સદા સહાયતે આ પિક્ચર 100 કરોડની કમાણી કરી ચૂક્યું છે અને દેશભરમાં આ ફિલ્મ જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। અલગ અલગ જગ્યાએ ફિલ્મના પ્રમોશન માટે એ સ્ટાર કાસ્ટ જે જતી હોય છે ત્યારે રાજકોટમાં પણ એમના જે એક્ટરો છે ત્યાં એ ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાંના એ દ્રશ્યો જે છે તે ભયાનક સામે આવ્યા હતા। ભીડ કાબુ બહાર થતા ત્યાં રાજકોટની અંદર સાઉથ જેવી ઘટના જે છે તે બનતા રહી ગઈ હતી। લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી મચી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બાળકી કચડાતા બચી હોવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં પ્રમોશન કરવા સ્ટાર કાસ્ટ જે છે તે ત્યાં પહોંચ્યું હતું। ક્રિસ્ટલ મોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અને હાલ તપાસ જે છે તે હાથ ધરી છે। ક્રિસ્ટલ મોલના મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ગુનો નોંધવામાં આવ્યો છે। મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે। તો બીજી તરફ મોલ મેનેજરે કોઈ પણ જાતની પરવાનગી ન લીધી હોવાનો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે। મંજૂરી વગર આટલી મોટી ભીડ એકઠી કરવી એ જાહેરનામાનો ભંગ માનવામાં આવે છે, ત્યારે જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી વાત પોલીસે કરી છે। સાથે જ સ્ટાર કાસ્ટ સાથે ફોટા પડાવવા માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી। ભીડ એટલી મોટી થઈ ને પછી બેકાબુ બની કે ત્યારે ભાગદોડ જે છે તે ક્રિસ્ટલ મોલની અંદર એ મચી ગઈ હતી અને એનો વિડીયો પણ સામે આવ્યો છે, જેની અંદર એક બાળકી કે જે એટલી ભીડની અંદર એ છૂટી પડી જાય છે ને તરત જ એક્સેલેટર જે ચાલુ હોય છે તેના ઉપર ચડી જાય છે। એ પડતા રહી જાય છે કારણ કે પાછળ ઉભેલા બે યુવાનો એ ભગવાન બનીને તેને બચાવી લે છે। જુઓ આ દ્રશ્યો કે જેની અંદર બે યુવાનોએ એ બાળકીને ત્યાંથી બચાવી લીધી છે અને જો કદાચ એ બાળકી ત્યાંથી પડી હોત તો પછી એમને ઈજા પહોંચત, એનું જવાબદાર કોણ? આ પણ એક સૌથી મોટો અને ગંભીર એ સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે હજારોની સંખ્યામાં ક્રિસ્ટલ મોલની અંદર લોકો જે છે તે ત્યાં ઉમટી પડ્યા હતા અને તેને લઈને જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાયા એ દ્રશ્યોની અંદર પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં એ વિડીયો પહેલા જુઓ કે જેની અંદર એ ભીડ એટલી બેકાબુ થઈ ગઈ, ત્યારબાદ એ બાળકીના દ્રશ્યો પણ જુઓ કે જે કેવી રીતે પડતા તેમને એ બે યુવાનોએ બચાવી લીધી। વ્યવસ્થા જાળવજો। મોવીને આપ્યો છે। ફરી એક વખત સમગ્ર રાજકોટમાંથી હું જે લાલો ફિલ્મની રીતે આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોયા કે જેની અંદર એક બાળકી જે છે તે પડતા રહી ગઈ હતી અને ભીડ એટલી બેકાબુ બની ગઈ હતી કે તેને સાચવવી પણ ત્યાં મુશ્કેલ જે છે
તે જોવા મળી હતી. આજ મુદ્દે વાત કરવા માટે સાવન મારી સાથે રાજકોટથી જોડાયા છે. સાવન, જે રીતે ગઈકાલે ફિલ્મના પ્રમોશન માટે સ્ટારકાસ્ટ જે છે તે લાલો પિક્ચરના એ ત્યાં લોકો આવ્યા હતા, મોટી સંખ્યામાં લોકો ત્યાં હતા અને અચાનક ભીડ બેકાબુ બની હતી. હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી હા, જરૂરથી જણાવીશ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે તો કે ભીડ તો બેકાબુ થઈ હતી, પણ એક બાળકી છે તેનો જીવ છે જે જોખમમાં મુકાયો તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. ત્યારે આજે સવારે યુનિવર્સિટી પોલીસ દ્વારા જે છે તેની કાયદેસર કાર્યવાહી એટલે કે જાહેરનામા ભંગની જે છે એ કલમો લગાવી અને એની અટકાયત કરવામાં આવી છે. સમીરની જે ક્રિસ્ટલ મોલના મેનેજર છે તેની અત્યારે અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. પણ હજી પણ તેને અફસોસ ન હોય તે રીતે વાત કરતા સમીર વિશાણીએ જણાવ્યું કે આની તો હું હજી તપાસ કરીશ. હવે મહત્વનું તો એ છે કે આ જે અત્યારે ઘટના ઘટી હતી તેને લઈને જેને કહેવાય કે સમીર વિશાણીએ કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે મંજૂરી લીધેલી ન હતી. આ રીતના પ્રમોશન હતું, સ્ટારકાસ્ટ આવી રહ્યા હતા. સ્વાભાવિક છે કે પિક્ચર જે છે તે આટલા કરોડો રૂપિયા કમાવાનું હોય ત્યારે એને ચાહના હોય જ છે, લોક ચાહના હોય જ છે. ત્યારે જેને કહેવાય કે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી ન લેવાની હતી. હવે એ જોવાનું, આની પહેલા પણ અગાઉ પણ ઘણા પ્રમોશન થયા છે, એની શું મંજૂરી નથી લીધી અને આનું પણ એમ જ લાગ્યું કે ચાલ્યું ને ચાલ્યું જ હશે. ત્યારે હવે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. જી સાવન, ખૂબ ખૂબ આભાર જોડવા બદલ, માહિતી બદલ. તો જે રીતે રાજકોટની અંદર એ લાલો ફિલ્મ કે જેના પ્રમોશન માટે ત્યાં સ્ટારકાસ્ટ જે છે તે પહોંચી હતી, તે દરમિયાન ભીડ બેકાબુ બની ગઈ હતી અને બેકાબુ બનેલી ભીડ એટલી મોટી હતી કે તેને ત્યાં સાચવવી પણ ખૂબ અઘરી હતી અને સાથે જ એક્સેલેટર પર એક બાળકી જે છે તે પડતા રહી ગઈ હતી. જે એક્ઝિટ ગેટ હતો ત્યાં સુધી એ પબ્લિક જે છે તે પહોંચી ગઈ હતી અને હાલ પોલીસ જે છે તેમણે ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે.